ज्ञाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 31મા શ્લોકના સંબંધ ગદ્ય જે છે એની અંદર કહેવામાં આવ્યું, ઉક્તમ તાવત અનવબુદ્ધ વસ્તુ યાથાત્મ એવ વિધિ પ્રતિષેધ શાસ્ત્રેષુ અધિક્રિયતે ઇતિ અથ અધુના વિષય સ્વભાવ અનુરોધેન પ્રવૃત્તિ અસંભવમ વક્તુ કામઃ આહ. સુરેશ્વરાચાર્યજી કર્મથી મોક્ષ ન મળે એ વસ્તુનું પ્રતિપાદન કરી રહ્યા છે. કર્મથી મોક્ષ ન મળે અર્થાત સ્વતંત્ર રીતે કર્મ મોક્ષનું સાધન નથી, અને જ્ઞાન સહિત કર્મ, જ્ઞાન કર્મ સમુચ્ચય એ રીતે પણ મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે, એ પણ સાધન નથી. પણ આવી જ્યારે ચર્ચા થતી હોય ત્યારે વાસ્તવની અંદર એક વસ્તુ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે કર્મનું આ રીતે કર્મ મોક્ષ માટેનું સાધન નથી, સ્વતંત્ર કે જ્ઞાન સહિત. એનો અર્થ એવો નહીં કે કર્મ નકામા છે. મનુષ્યને કર્મેન્દ્રિયો આપી છે, અંતઃકરણ આપ્યું છે, કર્તૃત્વ આપ્યું છે, બધું આપ્યું જ છે જ. અજ્ઞાનને કારણે ભલે જે છે તે છે, પણ આપેલું તો છે બધા સાધનો કર્મના. તો પછી એનો કંઈક તો ઉપયોગ હોવો જોઈએ ને. વસ્તુ આપવામાં આવી છે, આપણે જાતે સર્જેલી હોય તો પછી એ તો આપણી મનની કલ્પના હોય સર્જન પાછળ કયા પ્રકારનો આશય છે. પરંતુ ઈશ્વરે આ બધું આપેલું હોય, કર્મેન્દ્રિયો વગેરે, અને કર્મ કરવા માટે જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ, માટે જ્ઞાનેન્દ્રિયો પણ આપેલી હોય, તો પછી કર્મનો રોલ તો હોવો જ જોઈએ ને. એટલે અહીંયા ક્યારની કેટલાય દિવસોથી આ પ્રકારે નૈષ્કર્મ્ય નૈષ્કર્મ્ય એટલે મોક્ષ. મોક્ષ એટલે જ્યાં કર્મનો જ અભાવ છે, કર્તૃત્વનો અભાવ છે, અર્થાત જાણે કર્મનો કોઈ રોલ જ નથી એવું લાગે આપણને, એવું રખે માનવું. એટલે કર્મ જે છે, વેદાંતી જ્યારે આવું કહે કે કર્મ વગેરેથી મોક્ષ ન મળે, એનો અર્થ એવો નહીં કર્મ બિલકુલ નકામા છે. કર્મનો ઉપયોગ છે. કર્મ મોક્ષનું સાક્ષાત સાધન નથી, પણ કર્મ જે છે એ ચિત્ત શુદ્ધિનું સાક્ષાત સાધન છે. અંતઃકરણ શુદ્ધિ વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને અંતઃકરણ શુદ્ધિ એટલે રાગદ્વેષને પોતાના દબાવમાં લાવવા. અત્યારે આપણે રાગદ્વેષના દબાવમાં છીએ. રાગદ્વેષને આપણા દબાવમાં લાવવા, આપણું એના પર નિયંત્રણ હોવું, એ કર્મયોગનું કામ છે, એ જ કર્મનું કામ છે. કર્મ એટલે કે એ કર્મયોગ, પણ કર્મ વગર કર્મયોગ ક્યાં શક્ય છે? માટે કર્મ જે છે એ ચિત્તશુદ્ધિ માટેનું સાક્ષાત સાધન છે. એ હશે તો પછી જ્ઞાન પ્રાપ્ત થશે, અધિકારી બનીશું તો. એટલે કર્મ મોક્ષનું સાક્ષાત સાધન નથી, એ રીતે વેદાંતિ એને નકારે છે કર્મને.
પણ કર્મ ચિત્ત શુદ્ધિનું સાક્ષાત સાધન છે, એ રીતે એનો રોલ છે. માટે નિત્ય નૈમિતિક કર્મો જે આપણે ચર્ચા કરી ગયા, બીજા બધા કર્મો નહીં, કામ્ય કર્મો વગેરે નહીં, પણ નિત્ય નૈમિતિક કર્મો વગેરે જે છે એ કર્મ કરવા એ જ કર્મયોગ છે. અને એ રીતે એ આપણને ચિત્તશુદ્ધિનું સાક્ષાત સાધન બને છે. એનીવે સુરેશ્વરાચાર્ય જે અહીંયા ક્લિયર કરી રહ્યા છે આપણા મનમાં કે મોક્ષ જે છે એ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે. એક તો પહેલાં એમણે કારણ આપી દીધું, અને એ કારણ જે છે એની પાછળ આપણે જોયું, કર્મ જે છે એનું કારણ જાણો, કર્મનો હેતુ શું છે, તો ખબર પડશે કે મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. કર્મનો હેતુ શું એ આપણે જોઈ ગયા. કર્મનો હેતુ કામ છે, ઈચ્છા. અને કામ જે છે એ સુખ પ્રાપ્તિની કામના, દુઃખ નિવૃત્તિની કામના છે. અને એની પાછળ મિથ્યા જ્ઞાન જવાબદાર છે. ખરેખર કેમ મિથ્યા જ્ઞાન? કારણ કે ખરેખર સુખ મારું સ્વરૂપ છે અને દુઃખનો અભાવ છે મારા સ્વરૂપમાં, અર્થાત આત્મા દુઃખથી રહિત છે, પણ એ ખબર નથી. એને બદલે મિથ્યા જ્ઞાન એવું છે, ભ્રમ એવો છે, અધ્યાસ એવો છે કે હું વાસ્તવમાં જે છે મારામાં સુખનો અભાવ છે અને હું દુઃખી છું, અને એટલા માટે થઈ, અથવા તો સુખ જગતમાં રહેલું છે, એ પણ અધ્યાસ છે. એટલે એનીવે, એટલે આ બધા પ્રકારના મિથ્યા જ્ઞાનને કારણે આપણને કામના જન્મે છે, સુખ પ્રાપ્તિના વિષયો લેવાને પ્રાપ્ત કરવાની, અને દુઃખ નિવૃત્તિ માટે પણ આપણને ઈચ્છા જન્મે છે. અને મિથ્યા જ્ઞાન કે અધ્યાસ અજ્ઞાનમાંથી જન્મે છે. એટલે કર્મ છેવટે અજ્ઞાનમાંથી જન્મે છે, એનો અર્થ એવો થયો. કર્મ કામનામાંથી, કામના મિથ્યા જ્ઞાનમાંથી, મિથ્યા જ્ઞાન અજ્ઞાનના. એટલે કર્મ અજ્ઞાનમાંથી જન્મતું હોય તો એ કર્મ તો કાર્ય બન્યું, અજ્ઞાન કારણ બન્યું, અને કાર્ય કારણની નિવૃત્તિ ન કરી શકે, અને માટે કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે. અજ્ઞાન નિવૃત્તિ જ મોક્ષનું સાક્ષાત સાધન છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ જ ને કારણે મોક્ષ પ્રાપ્ત થાય, કારણ કે આત્મા સુખ સ્વરૂપ છે વગેરે. એટલે કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, એમ મારું કહેવાનો આશય છે. જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્તિ થાય અને વ્યક્તિ જાણે કે હું સુખ સ્વરૂપ છું વગેરે. એનીવે, એટલે આ રીતે એ રીતે બતાવ્યું કે કર્મનું કારણ જાણો તો તમને ખબર પડે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. આ એક કર્મ હેતુ વિચાર જેને કહેવાય, કર્મના હેતુનો વિચાર કરે, કર્મના હેતુનું વિશ્લેષણ કર્યું, કર્મનું કારણ જે છે એનું આપણે વિશ્લેષણ કર્યું, અજ્ઞાન એનું એ દ્રષ્ટિ. અને માટે કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, માટે મોક્ષ પ્રાપ્ત ન કરી શકે. હવે આચાર્ય એ જ વસ્તુ કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે એ જુદા દૃષ્ટિબિંદુથી બતાવે છે, અને કર્મફળના દૃષ્ટિબિંદુથી. કર્મફળનું વિશ્લેષણ કરીને પહેલાંમાં કર્મનો વિચાર કર્યો, કર્મનું કારણ શું છે વગેરે. હવે કર્મફળનો વિચાર કરીને પણ નક્કી કરી શકીએ કે વાસ્તવમાં કર્મ મોક્ષનું સાક્ષાત સાધન નથી. અને એના માટે થઈને આચાર્ય જે છે પહેલાં તો કયા પ્રકારના ફળ કર્મથી પ્રાપ્ત થઈ શકે, કર્મથી કેવા પ્રકારના ધ્યેય પ્રાપ્ત થઈ શકે એવું પણ કહી શકો. કર્મફળ ધ્યેય જ છે ને. કર્મથી કયા પ્રકારના ધ્યેય પ્રાપ્ત થાય એ વસ્તુ બતાવવા માંગે છે. અને આચાર્ય કહે છે કે 4 પ્રકારના ફળ જે છે, અથવા 4 પ્રકારના ધ્યેય કર્મથી જે છે, એટલે 4 પ્રકારના ધ્યેય કર્મથી પ્રાપ્ત થયું નહીં, પણ 4 પ્રકારના ધ્યેય છે મનુષ્યના જીવનમાં. એમાં એટલે આપણને 4 પ્રકારના ધ્યેયની વાત આવે એટલે આપણને એમ કે પાછું ધર્મ અર્થ કામ વગેરે લઈ લે. ના, એવું એ ચર્ચા છે જ નહીં. નિષ્કર્મ સિદ્ધિમાં જુદી ચર્ચા છે. અને બીજું કર્મથી પ્રાપ્ત ધ્યેય એટલે કર્મફળ છે એ 4 પ્રકારના. એટલે આપણને પેલું પાછું યાદ આવે, આપતી, હે ને. કોઈક સ્થાન આપણને અત્યારે પ્રાપ્ત નથી ને આપણે પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવું પડે, જવું પડે વગેરે. આપતી, ઉત્પત્તિ, પછી વસ્તુ ઉત્પન્ન કરવી હોય તો કર્મ કરવું પડે, જેમ કે આ ધાન્ય વગેરેની ઉત્પત્તિ કરવી હોય તો એગ્રીકલ્ચર વગેરે, ખેતી વગેરે કર્મ. સંસ્કૃતિ, કોઈ વસ્તુનું શુદ્ધિકરણ કરવું હોય તો એ કર્મ કરવું પડે. અને કોઈ વસ્તુમાં વિકાર લાવો, દૂધમાંથી દહીં બનાવવું વગેરે, તો એ કર્મ કરવું પડે. એટલે કર્મથી 4 પ્રકારના કર્મફળ પ્રાપ્ત થાય, 4 પ્રકારના ધ્યેય પ્રાપ્ત થાય.
એ ચર્ચા અહીંયા નથી અત્યારે. કે આપણને એમ કે 4 પ્રકારના મનુષ્યના જીવનના ધ્યેય છે, ધર્મ અર્થ કામ મોક્ષ, એની ચર્ચા કરશે, એ પણ નથી. છતાંય અહીંયા આચાર્ય બતાવે છે કે 4 પ્રકારના ધ્યેય મનુષ્યના છે અને એને 2 વિભાગમાં વહેંચી નાખે છે. એક છે જ્ઞાનથી પ્રાપ્ત થતા ધ્યેય અને બીજા કર્મથી પ્રાપ્ત થતા ધ્યેય. 4માંથી 2 ધ્યેય જ્ઞાનથી જ સિદ્ધ થાય, કેવળ જ્ઞાન સાધન છે. જ્યારે બીજા 2 ધ્યેય જે છે એ કર્મથી સિદ્ધ થાય, કર્મ દ્વારા સાધ્ય છે, કર્મ સાધન બને. એ વસ્તુની હવે અહીંયા ચર્ચા કરી રહ્યા છે. અને એમાં આપણે આ સંબંધ ગદ્યની અંદર જોયું હતું, ઉક્તમ તાવદ અનવબુદ્ધ વસ્તુ યાથાત્મ્યવ વિધિ પ્રતિષેધ શાસ્ત્રેષુ અધિક્રિયતે. એટલે વાસ્તવની અંદર અનવબુદ્ધ વસ્તુ યાથાત્મ્ય, અનવબુદ્ધ એટલે જાણતો નથી, વસ્તુ યાથાત્મ, વસ્તુ એટલે અહીંયા બ્રહ્મ, આત્મા કે બ્રહ્મના સ્વરૂપને જે જાણતો નથી કે હું સુખ સ્વરૂપ છું, કે વાસ્તવમાં દુઃખનો મારામાં લેશ પણ નથી, એ વસ્તુ જે જાણતો નથી, એને માટે આ બધા વિધિ નિષેધ શાસ્ત્ર રહેલા છે. એ આચાર્યએ કહ્યું. પછી કહે છે અથ અધુના વક્તુકામ પ્રવૃત્તિ સંભવમ વિષય સ્વભાવ અનુરોધેન આહ. અથ અધુના, હવે પછી વક્તુકામ, જેને હવે કશું કહેવાની ઈચ્છા છે, શેના સંદર્ભમાં? પ્રવૃત્તિ અસંભવમ, પ્રવૃત્તિ કર્મ, અન્ય અસંભવ અર્થાત કર્મની જરૂરિયાત નથી. મોક્ષના સંદર્ભમાં કર્મની આવશ્યકતા નથી, કર્મ ન પ્રાપ્ત કરાવી શકે એવું કહેવાની ઈચ્છાવાળા હવે વિષય સ્વભાવ અનુરોધેન આહ. હવે આ મનુષ્યના જે 4 ધ્યેય જે છે એનું સ્વરૂપ બતાવીને એ વસ્તુની ચર્ચા કરવા માગે છે કે મોક્ષ જે છે એ કેવી રીતે કર્મથી પ્રાપ્ત ન થઈ શકે. કર્મફળના સંદર્ભમાં, ધ્યેય એટલે અહીંયા ફળ, ફળના સંદર્ભમાં જે છે એની ચર્ચા કરીને આ વસ્તુ કહેવા માગે છે. એટલે પુરુષાર્થ વિષય જે છે એ મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા આચાર્ય જે છે 2 વિભાગમાં વહેંચી નાખે છે. આ પુરુષાર્થ કે ધ્યેય જે છે એને 2 વિભાગમાં વહેંચે છે. એ જે એક તો કર્મ સાધન બને ધ્યેય પ્રાપ્તિમાં, એવા 2, અને બીજું જ્ઞાન સાધન બને એ પ્રકારે, એ બીજા 2 ધ્યેય. અને એનામાં એ 4 પ્રકારના જે ધ્યેય જે છે, જેમાં 2 કર્મથી પ્રાપ્ત થાય, 2 જ્ઞાનથી પ્રાપ્ત થાય, જ્ઞાન સાધન બને, એકમાં કર્મ સાધન બને. એટલે એ જે 4 ધ્યેય જે છે એનો ઉલ્લેખ આ 31મા અને 32મા શ્લોકની અંદર કરે છે. એટલે આપણે બંને શ્લોક સાથે જ વાંચી લઈએ. લિપ્સતે જ્ઞાનતો લબ્ધમ કંઠે ચામીકરમ યથા વર્જિતમ ચ સ્વતો ભ્રાંત્યા છાયાયામાત્મનો યથા ભયાન મોહાવનદ્ધાત્મા રક્ષઃ પરિજિહીર્ષતિ યચ્ચાપરિહૃતમ વસ્તુ તથા લબ્ધમ ચ લીપ્સતે. સુરેશ્વરાચાર્યજી હવે આ 2 શ્લોકની અંદર, 31 અને 32મા શ્લોકની અંદર આ 4 જે ધ્યેય જે છે એ ધ્યેય, મનુષ્યના ધ્યેય જે છે એની ચર્ચા કરે છે. અને શું સિદ્ધ કરવું છે એમને? કે ભાઈ કર્મથી પ્રાપ્ત થતું કર્મફળ જે છે એ કર્મફળ મોક્ષ ન હોઈ શકે એમ, અને માટે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય એ એમને સિદ્ધ કરવું છે. પહેલાં કર્મ પર જ વિચાર કર્યો, કર્મનું કારણ જાણો તો ખબર પડે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. કર્મનું કારણ અજ્ઞાન છે, અજ્ઞાન નિવૃત્તિ જ મોક્ષ છે. જો કર્મનું કારણ અજ્ઞાન હોય ને કર્મ કાર્ય હોય તો કાર્ય કારણની નિવૃત્તિ ન કરી શકે, એટલે કે અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકે, અને માટે અજ્ઞાન નિવૃત્તિ જ મોક્ષ છે. તો પછી કર્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરી શકતું હોય તો કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય એમ કહી દીધું. એ આખી ચર્ચા આપણે પતી ગઈ બધી. હવે કર્મફળ જે છે એનો પર વિચાર કરીને પણ, કર્મફળનું વિશ્લેષણ કરીને પણ આપણે નક્કી કરી શકીએ કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય. અને એના માટે થઈને 4 ધ્યેય મનુષ્યના બતાવે છે. જે 2 ધ્યેય જ્ઞાનથી પ્રાપ્ત થાય, 2 ધ્યેય કર્મથી પ્રાપ્ત થાય. અને એ બધા પર વિચાર કરીને છેવટે બતાવશે કે કર્મથી પણ મોક્ષ પ્રાપ્ત ન થાય. અર્થાત કર્મફળનો આ રીતે નિર્ણય કરીને પણ આપણે જાણી શકીએ કે કર્મફળનું વિશ્લેષણ કરીને આપણે જાણી શકીએ કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થાય.
એટલે જરા જુદી રીતે હવે ચર્ચા કરે છે. અને આપણે જાણીએ છીએ કેટલાક આપણે આ વસ્તુનો તો આપણને અનુભવ પણ છે કે કેટલીક વાર વસ્તુ આપણી પાસે જ હોય, પરંતુ વસ્તુ મારી પાસે છે એવું મને અજ્ઞાન હોય, મારી પાસે હોય પરંતુ મને ખબર ન હોય. એવા સંજોગોની અંદર આ જે છે કર્મ કશું કામ ન કરી શકે. એટલે આપણે પણ વસ્તુ મારી પાસે છે પણ છતાં ખબર ન હોય તો આપણે શું કરીએ? કર્મ જ કરીએ ને, અર્થાત પ્રયત્ન કરીએ, કારણ કે ખબર નથી. પ્રાપ્ત હોય તો પછી હવે પ્રયત્ન કરવાની જરૂર જ નથી, કર્મ કરવાની જરૂર જ નથી. પરંતુ ખબર જ ન હોય કે મારી પાસે છે તો પછી કેટલો બધો અવધામાં કરીએ, કેટલો પ્રયત્ન કરીએ પ્રાપ્ત કરવા માટે. છે પ્રાપ્ત પણ જાણતા નથી, અજ્ઞાનથી કારણે અપ્રાપ્ત જણાય છે. પણ આપણા માટે અપ્રાપ્ત હોય તો પછી આપણે તો પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાના જ છીએ, કર્મ કરવાના જ છીએ. એની વાત કરીએ છીએ. હવે આ એક પ્રકારની વસ્તુ છે, તમે જાણો છો એની અંદર જ્ઞાન જ કામ કરશે. પરંતુ એ ઉદાહરણ એ વસ્તુ એ સમજાવે છે કે આચાર્ય કંઠે ચામી કરમ વગેરે કહે છે, પણ આપણે બીજી રીતે બીજું ઉદાહરણથી આપણે આ વસ્તુ સમજી શકીએ. દાખલા તરીકે મારી પાસે ઓફિસની ચાવી રહેતી હોય, આ તો એક્ઝામ્પલ આપું જ તમને, સમજી તમે કઈ ઓફિસમાં જાઓ છો, પણ ઓફિસની ચાવી મારી પાસે રહેતી હોય અને ખિસ્સામાં મૂકીને, પેન્ટના ખિસ્સામાં મૂકીને મૂકવાની ટેવ હોય. અને હવે ઉનાળાનો સમય હોય અને પરસેવો ખૂબ થતો, વરસાદ નજીક આવી રહ્યો, ચોમાસું એટલે પરસેવો ખૂબ થતો હોય, એટલે આપણે હેન્ડકરચીફે જોડે રાખીએ અને હેન્ડકરચીફે પાછી એ જ પોકેટમાં મૂકીએ. અને પછી ઓફિસ પહોંચ્યા પછી આપણે ચાવી કાઢવા માટે પહેલાં પેલો હેન્ડકરચીફ કાઢ્યો અને પછી એમ કે ચાવી કાઢું. હવે પેલી ચાવી એ હાથ રૂમાલમાં જ ભરાઈ ગઈ, એટલે આમ હાથ રૂમાલ આવી ગયો ડાબા હાથની અંદર અને જમણા હાથથી પછી પેલી ચાવી શોધવા જાઉં છું. હવે ચાવી મળે નહીં, કારણ કે પેલા હાથ રૂમાલની અંદર જતી રહી. એક સિંગલ ચાવી હતી, હાથ રૂમાલની અંદર જતી રહી. અને આપણે પછી હજુ પોકેટની અંદર જોઈએ પેન્ટના ખિસ્સામાં તો હવે મળતી નથી. ત્યાં જ પરસેવો વળી ગયો, કારણ કે ઓફિસની ચાવી એ પરસેવો વળી ગયો. અને એમ થયું કે રસ્તામાં પડી ગઈ છે, આમ થયું છે, તેમ થયું ઘરે રહી ગઈ છે. કેટલા બધા ઘરે ફોન કરી, નહીં કરીએ, રસ્તામાં શોધવા માટે વળી પાછા વ્હીકલ લઈને પાછા જઈએ ને આમ ને. જુઓ કેટલો બધો પ્રયત્ન કરીએ છીએ. એટલો પરસેવો એટલો વળ્યો કે હવે પછી તો પરસેવો લૂછવો પડશે. એટલે આપણે પેલો હાથ રૂમાલને આમ ખુલ્લો કર્યો, ગળી વાળેલો હતો ને ખુલ્લો કર્યો. જેવો ખુલ્લો કર્યો એટલે ચાવી પડી નીચે, અંદર નીચે પડી. સમજી ગયા તમે? એટલે વસ્તુ ચાવી પ્રાપ્ત હતી, પરંતુ અજ્ઞાનને કારણે, જાણતો નહોતો કે મારી પાસે છે, તો અજ્ઞાનને કારણે એ જ ચાવી હવે અપ્રાપ્ત બની ગઈ. અને એ અપ્રાપ્ત વસ્તુ જે અપ્રાપ્ત જણાતી હતી એની પ્રાપ્તિ માટે કેટલી દોડધામ કરી, કેટલાને ફોનો કર્યા અને બોસને ફોન કર્યો ને કે ભાઈ મારાથી સોરી, મારા ચાવી મારાથી ક્યાંક પડી ગઈ છે, બીજી ડુપ્લિકેટ ચાવી વગેરે હોય તો જરા મને કહો કોની પાસે છે, હું જઈને લઈ આવું ને આમ ને તેમ ને. અને આપણે રસ્તામાં શોધવાનો કેટલો પ્રયત્ન કર્યો. તો વિચારો, આખી વસ્તુ, આખો જે કર્મ જે છે, જે જન્મ્યું, પ્રવૃત્તિ જન્મી, પ્રવૃત્તિ કહીશું, એ કર્મ થોડું છે, એ તો આખી કર્મની આખી હારમાળા જન્મી ગઈ. એ બધી પ્રવૃત્તિ પ્રાપ્ત વસ્તુ જે અજ્ઞાનને કારણે પ્રાપ્ત જણાતી હતી એની પ્રાપ્તિ માટે કરી. સમજી ગયા? ખરેખર શું જરૂર હતી? પ્રાપ્તની પ્રાપ્તિ માટે શું જરૂર હતી? જ્ઞાનની જ જરૂર હતી ને, કે મારી પાસે જ છે, આટલી જ જરૂર હતી. પરંતુ અપ્રાપ્ત જણાતી, અજ્ઞાન આવું અંતર ઉત્પન્ન કરે. પ્રાપ્ત વસ્તુને અપ્રાપ્ત જાણે કે બનાવે, ખરેખર અપ્રાપ્ત છે જ નહીં. એટલે અજ્ઞાનને કારણે પ્રાપ્ત વસ્તુ અપ્રાપ્ત બની. તો અજ્ઞાનને કારણે બની તો સ્વામીજી જ્ઞાન જ કામ કરે ને, એમાં આટલું બધું કર્મ કરવાનું ન હોય. બસ તો એ વાત કરું છું. એટલે ચાવી ધ્યેય બની ગયું એને માટે, ચાવી એને માટે ધ્યેય બની ગયું. પરંતુ એ ચાવી કેવી છે? અપ્રાપ્ત છે જ નહીં, પ્રાપ્ત જ છે. પ્રાપ્ત અપ્રાપ્ત જણાતી હોય, પ્રાપ્તની પ્રાપ્તિ કરવી હોય, સમજો ને? ચાલો, સરસ, પ્રાપ્તની જ પ્રાપ્તિ કરવી હોય, કારણ કે અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જણાય છે. એવા સંજોગોની અંદર કેવળ જ્ઞાન જ કામ કરે. એટલે એક ધ્યેય મનુષ્યનું એવું છે કે જેની અંદર જ્ઞાન જ કામ કરે. અને આ પહેલું ધ્યેય ગણજો. ચાર ધ્યેયની વાત કરવાની છે ને આપણે. મનુષ્યના ચાર ધ્યેય.
એમાં મેં કહ્યું હતું બે જ્ઞાનથી પ્રાપ્ત થાય, જ્ઞાન સાધન બને, બેમાં કર્મ સાધન બને. તો આ પ્રાપ્તની પ્રાપ્તિ જે છે એની અંદર પ્રાપ્તની પ્રાપ્તિ ન કરવાની હોય સ્વામીજી. પ્રાપ્તની પ્રાપ્તિ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત જણાય છે, માટે કરવી પડે છે. એના માટે પ્રથમ ધ્યેય જે છે એ જ્ઞાન એમાં સાધન છે. ચાલો, અને એમાં આચાર્ય જે ઉદાહરણ શેનું આપે છે, કંઠે ચામી કર. એ તો તમે જાણો છો, ગોલ્ડ પેલી ચેઇન હોય ને આપણી સોનાની ચેઇન ગળામાં જ હોય, પરંતુ ક્યાંક અટકી ગઈ હોય, પેલું મફલર પહેર્યું હોય ને આર્ટને કંઈક કોઈ કારણસર આપણને પેલો કોટ પહેર્યો હોય ને સ્વેટર પહેર્યું હોય ને કંઈ આપણને આમ કરીને જોઈએ, આમ કરી કોઈ દેખાતી નથી, કોઈક પણ એ અંદર ભરાઈ ગયું પણ ખબર ન હોય. ચામીકર અજ્ઞાનતઃ લિપ્સતે કંઠે ચામીકરમ અલબ્ધમ મત્વા. અજ્ઞાનતઃ અજ્ઞાનને કારણે લિપ્સતે લિપ્સા પ્રાપ્ત કરવાની ઈચ્છા, લબ્ધુમ ઈચ્છા લિપ્સા. અજ્ઞાનને કારણે એ ચાવી કે અહીંયા ચામીકર સોનાની ચેન, કંઠે ચામીકરમ, જે વાસ્તવમાં ચામીકર એટલે કે આપેલી ચેઇન જે છે સોનાની ચેઇન વગેરે ગણો, કંઠમાં જ છે, ગળામાં ના છે, પરંતુ અજ્ઞાનતઃ અજ્ઞાનને કારણે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મી. અલા ભાઈ પ્રાપ્ત જ છે ને, અહીંયા તો છે, લટકે તો છે, પણ અજ્ઞાન થયું એટલે ખબર નથી. અલબ્ધમ મત્વા, અજ્ઞાનતઃ અલબ્ધમ મત્વા, અજ્ઞાનને કારણે વાસ્તવમાં જાણે કે એ પડી ગઈ, ખોવાઈ ગઈ, કોઈ તોડી ગયું, જે પણ એવું માનીને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે છે. એક ધ્યેય. હવે સુરેશ્વરાચાર્યજી બીજા ધ્યેયની વાત કરે છે. આ મેં 2 શ્લોક કહ્યા ને, એની અંદર આ 4 ધ્યેયની વાત છે. એ આપણે એ શ્લોકોની ચર્ચા ચાલી રહી છે. એટલે બીજું ધ્યેય જે છે, જેની અંદર વાસ્તવમાં સમસ્યા છે જ નહીં, પરંતુ છતાંય એને દૂર કરવાની ઈચ્છા જન્મે છે. એટલે નિવૃત્તસ્ય નિવૃત્તિ. પહેલામાં પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, હવે નિવૃત્તસ્ય નિવૃત્તિ. નિવૃત્ત જ છે ખરેખર, તમે એનાથી એ સમસ્યાથી નિવૃત્ત જ થઈ ગયેલા છો, છે સ્પર્શી જ નથી તમને એ સમસ્યા, છતાંય જાણે કે તમને એને દૂર કરવાની ઈચ્છા જન્મે છે, કારણ કે અજ્ઞાન છે કે વાસ્તવમાં એ સમસ્યા મારા જીવનમાં છે જ નહીં એમ. એટલે નિવૃત્તસ્ય નિવૃત્તિ, અથવા આચાર્ય શબ્દ વાપરે છે પરિહૃતસ્ય પરિહાર, એવું પણ કહી શકો. પરિહૃતમ મીન્સ નિવૃત્તમ, અને પરિહાર એટલે નિવૃત્તિ. પરિહૃતસ્ય પરિહાર એટલે જાણે કે એવો કોઈ રોગ થયો છે મને એમ માનીને એને દૂર કરવાની ઈચ્છા. કેટલાય લોકો આ કોવિડની અંદર થાય, બધા થઈ શકે, વસ્તુ જુદી છે, પરંતુ મને કોવિડ થઈ ગયો છે માનીને કેટલાય લોકોએ દવા ચાલુ પણ કરી દીધેલી. એટલા બધા ગભરાઈ ગયેલા. સામાન્ય કોઈ કારણસર શરદી થઈ કે ગળામાં કંઈ દુખાવો થયો કોઈ, અથવા પેલો, અને શરદીને કારણે કદાચ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પણ બસ આ શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં સહેજ દુખાવો છે, ચોક્કસ કોવિડ છે એમ માનીને કશું પૂછ્યા કર્યા વગર, ટેસ્ટ કર્યા વગર લોકોએ દવાઓ લીધેલી છે. એટલે મને કોવિડ થયેલો છે એમ માનીને જ કોવિડની નિવૃત્તિ માટે જે દવા કરી, વાસ્તવમાં અજ્ઞાન છે ને. કે મને ખરેખર જ્ઞાન હોત કે ભાઈ મને થયો જ નથી, આ તો બીજો કોઈ સામાન્ય શરદી વગેરે છે કે, અથવા એમાં ઘણી વાર તાવે આવી જાય, સામાન્ય તાવ પણ આવે શરદીમાં. આ બધાને બસ આ લક્ષણો ને કોવિડના જ લક્ષણો અજ્ઞાનને કારણે માનીને, જે રોગ ખરેખર થયેલો જ નથી એ રોગના જ લક્ષણો માનીને, અથવા થયેલો છે એવું માનીને આપણે દવાઓ શરૂ કરી દઈએ. આવું કરીએ છીએ. એટલે પરિહૃતસ્ય પરિહાર. પરિહૃત, તમે એનાથી નિવૃત્ત જ છો એ રોગથી, પણ તમને થયેલો જ નથી, છતાં અજ્ઞાનને કારણે તમને થયેલો છે એમ માનીને તમે એમાંથી એને દૂર કરવાની ઈચ્છા. પહેલામાં પ્રાપ્તિની ઈચ્છા હતી, પેલી ચાવી ક્યાંથી પ્રાપ્ત કરું એની ઈચ્છા હતી, અપ્રાપ્ત માનીને. અહીંયા વસ્તુ છે જ નહીં, થયેલો જ નથી, છતાં નિવૃત્તિની ઈચ્છા અજ્ઞાનને કારણે. એટલે આ બીજી, આ પણ જ્ઞાનથી જ જાય. કોઈ તમને ડૉક્ટર પાસે ગયા તો કે ભાઈ તમારે એક ટેસ્ટ કરાવી લો અને તમારા લક્ષણો પરથી હું તમને કહું છું તમને થયો નથી,
બહુ લોકો ગયા છે આ રીતે, અને ટેસ્ટ ના કરાવે ને પાછા તોય માની લે કે મને તો થયેલો જ છે, અને દવાઈ ચાલુ કરી દીધી. પેલી કઈ હતી રેમસીડેવિર કે રેમડીસેવિર કે જે હોય તે, રેમસીડેવિર હશે જે હશે, એટલે ચાલુ કરી દી. એનીવે ભ્રાંત્યા, અહીંયા આચાર્ય જુદું ઉદાહરણ, હવે એ જમાનામાં ક્યાં કોવિડની વાત, એટલે આચાર્ય જુદું ઉદાહરણ આપે છે. ભ્રાંતિને કારણે, આગે ડિલ્યુઝન, ભ્રમને કારણે, અજ્ઞાનમાંથી જ ભ્રમજન્મ. ભ્રાંત્યા આત્મન છાયાયામ સ્વતઃ વર્જિતમ વૃક્ષ ભયાત પરિજિહીર્ષતિ મોહ અનવત આત્મા. એટલે ભ્રાંતિને કારણે આત્મન છાયાયામ, પોતાના જ પડછાયા ઉપર, સ્વતઃ વર્જિતમ વૃક્ષ, વાસ્તવમાં સ્વતઃ વર્જિતમ, વાસ્તવમાં રક્ષ એટલે ભૂત, સ્વતઃ વર્જિતમ ખરેખર જેનું અસ્તિત્વ નથી, સ્વતઃ વર્જિતમ એટલે જેનું ખરેખર અસ્તિત્વ નથી, અભાવાત્મક એટલે રક્ષ, એટલે આ જે ભૂત જેનું ખરેખર અસ્તિત્વ નથી, એવા ભૂતનો પોતાના જ પડછાયા ઉપર ભ્રાંતિને કારણે અધ્યારોપ કરે, અને પછી ભયાત પરિજિહીર્ષતિ, અને હવે એ ભૂતને દૂર કરવાનો પ્રયત્ન કરે, અથવા એનાથી દૂર જવાનો, ભયને કારણે એનાથી દૂર જવાની એને ઈચ્છા જન્મે. મોહ અનવત આત્મા, કારણ કે એનું મન મોહથી આચ્છાદિત છે. મોહ એટલે અહીંયા આ પ્રકારનો ભ્રમ, એના કારણે આચ્છાદિત છે, મિથ્યા જ્ઞાનને કારણે આચ્છાદિત છે. પરિજિહીર્ષતિ એટલે પરિહર્તુમ ઈચ્છતિ, ઈચ્છતિ એટલે ઈચ્છા કરે છે, પરિહર્તુમ દૂર કરવાની ઈચ્છા કરે છે. કોને? ભૂતને. કેવું ભૂત? જે અસ્તિત્વ જ ધરાવતું નથી. એવા અસ્તિત્વ ધરાવતું નથી ભૂત, એ ખરેખર રહેલું છે, કારણ કે એનું મન મોહથી આચ્છાદિત થઈ ગયું છે, ને એને કારણે પોતાના જ પડછાયા ઉપર આ રીતે જે ભૂત ખરેખર છે નહીં એવા ભૂતનો અધ્યારોપ કરીને, છે પોતાનો પડછાયો છે, એટલે પોતાનાથી જ દૂર જવાનો જાણ પ્રયત્ન કરી રહ્યો છે, પોતાનો જ પડછાયો છે, પરંતુ પોતાના જ પડછાયા ઉપર ભૂતનો અધ્યારોપ કરીને એનાથી દૂર જવાની ઈચ્છા રાખનારો જે છે એ વાસ્તવમાં શાના કારણે કરે છે? ભ્રાંતિને કારણે. એટલે હવે અહીંયા નિવૃત્તસ્ય નિવૃત્તિ, ખરેખર ભૂત છે જ નહીં, પણ એ વાસ્તવમાં ભૂત માનીને આ રીતે એનાથી નિવૃત્ત થવાની, ભયને કારણે એનાથી દૂર જવાની ઈચ્છા રાખે છે. પહેલાંમાં પ્રાપ્તની પ્રાપ્તિ હતી, સોનાની ચેન ખોવાઈ ગઈ, ક્યારે મળશે, ક્યાં હશે, કોણ લઈ ગયું હશે, ઇનામ આપી દઈશ, મળી જાય તો સારું, આમ તેમ 5, અને હનુમાનજી કેમ્પના હનુમાનજીના 11 વાર કેમ્પના હનુમાનમાં જઈને તેલ ચડાવી દઈશ ને 11 નાળિયેર વધેરી દઈશ ને, કેટલું બધું કંઠમાં જ છે. પ્રાપ્ત છે છતાંય એની જાણે અપ્રાપ્ત માનીને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એમાં જ્ઞાન જ સાધન બને, બીજું કશું સાધન ન બને. એવી ને એવી રીતે કેટલીક વસ્તુથી નિવૃત્ત જ છો, છે જ નહીં, તમારી પાસે છે જ નહીં, તમારે એનાથી ડરવાની જરૂર નથી વગેરે. પરંતુ જાણે કે મારે એનો સામનો કરવો પડી રહ્યો છે એમ માનીને એને માંથી નિવૃત્તિની ઈચ્છા જન્મે. નિવૃત્ત જ હોય છતાંય અજ્ઞાનને કારણે જાણે કે તમે નિવૃત્ત નથી, પરંતુ તમે એનો અનુભવ કરી રહ્યા છો, છે જ એમ માનીને નિવૃત્તિની ઈચ્છા જન્મે. એટલે પરિહૃતસ્ય પરિહાર અને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, બંનેની અંદર કેવળ જ્ઞાન જ કામ કરે, કારણ કે ભ્રાંતિને કારણે એવું થાય છે, અજ્ઞાનને કારણે એવું થાય છે. એ વસ્તુ બે ધ્યેયની ચર્ચા થઈ ગઈ. જે જ્ઞાનથી પ્રાપ્ત થાય એવા બે ધ્યેયની આપણે ચર્ચા કરી ગયા ઉદાહરણ સાથે. ચાલો હવે આગળ ત્રીજું અને ચોથું ધ્યેય, એ પણ અહીંયા જ છે. હું તમને શ્લોક જોડે એનો ભાગ જે તે છે એ તમને જોડે કહેતો જાઉં છું. પછી ત્રીજો ધ્યેય કેવું છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, અપ્રાપ્તની પ્રાપ્તિ. હવે એ તો બહુ, દાખલા તરીકે કોઈ વસ્તુ મારી પાસે ખરેખર જ નથી, સમજો ને, ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં. સમજો કે આ પેલું આપણું દેશી ગાયનું દૂધ, અહીંયા અમેરિકામાં દેશી ગાયનું દૂધ મળે છે ને, બાય ધ વે, દેશી ગાય એટલે આપણી
આપણી આપણી દેશી ગાય અહીંયા પાળતા હોય ને અહીંની ગાય દેશી ગાય, પણ પછી અહીંયા અમેરિકામાં બધી વસ્તુ મોટી, બહુ બહુ મોટી, એટલે એ ગાયો તમને મોટી મોટી આમ ઘોડા જેવી એટલે એ મોટી મોટી ગાય. સમજો કે મારી પાસે અત્યારે હોય નહીં રેફ્રિજરેટરમાં, અને મારે પ્રાપ્ત કરવું હોય, છે જ નહીં, ખરેખર જ નથી, અને પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? સ્વામીજી જવું પડશે તમારે, અમે તમને શું મદદ કરીએ? તમે જાઓ, ડ્રાઈવ કરીને જાઓ કે આમ કરીને કોઈને કહો કે ફલાણું ઢીકણું જે પણ. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ હોય તો કર્મ જ કરવું પડે, છૂટકો જ નથી. જ્ઞાનથી કશું ના થાય. અપ્રાપ્ત હોય ને હું હું આવું જાણું કે મારા ફ્રીજમાં તો દૂધ છે જ, તેથી કંઈ આવી જવાનું નથી ભાઈ. અપ્રાપ્ત છે જ, ખરેખર અપ્રાપ્ત છે, અને પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવું પડે, તો કર્મ સાધન બને. એટલે ત્રીજું ધ્યેય છે અપ્રાપ્તની પ્રાપ્તિ. અને ચોથું છે અપરિહૃતસ્ય પરિહાર. વાસ્તવમાં ખરેખર સમસ્યા છે, કોવિડ થયેલો જ છે, અને તો પછી આવું જ્ઞાન સ્વામીજી આવું જાણી લો કે થયેલો હોય, સમજો કોવિડ થયેલો હોય ને હું એમ રાખું મનમાં, અથવા ડૉક્ટર પાસે કેવડાવું કે તમને છે જ નહીં, ભાઈ અહીંયા કશું કામ નહીં કરે આ તમારું જ્ઞાન. હા, થયેલો જ છે, માટે જરૂર હોય તો પછી હવે કર્મ જ સાધન બનશે. દવા કરો, અને જે કંઈ કહ્યું હોય કરો, ઇન્ક્લુડિંગ પેલું ફુગ્ગો ફૂલાવાનો ને બધું આવતું હતું, કર્યા જ કરવું પડે, પેલું ફેફસાને જરાક ખુલ્લા રાખવા માટે જે પણ દવાઓ કરવી પડે, આ તે બધું કદાચ હોસ્પિટલમાં જવું પડે, બીજા ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે, પેલો ચેસ્ટ એક્સરે આ તે બધું, એટલે બધી પ્રવૃત્તિ. હા, અને એ બધી દવાઓ લો ત્યારે પેલો દૂર થાય. અપરિહૃતસ્ય, જે પરિહાર એટલે જતું રહેલું, નિવૃત્ત થઈ ગયેલા. અપરિહૃતસ્ય, જેની નિવૃત્તિ થઈ નથી, ખરેખર છે, એનો પરિહાર કરવા માટે તો કર્મ જ કરવું પડે, કર્મ જ પડે. નિવૃત્ત જ હોવ, થયેલો જ ના હોય ને છતાં તમે વાસ્તવમાં કર્મ કરો, અર્થાત આ બધું કરો, તો ફેર ને દવા લો તો હવે શું થયેલો જ, તમને થયેલો જ નથી, પછી તમે શું એના માટે આ બધું કર્મ કર્યું, બધું નકામું છે ને. ખાલી જ્ઞાન પ્રાપ્ત કરો કે તમને નથી થયેલો કોવિડ, બસ આટલું જ હતું. પણ થયેલો હોય ને પછી બેસી રહો કે મને તો થયેલો જ નથી, આવું હતું. કેટલાક લોકો આવું હતું, મને તો થાય જ નહીં, મને તો થાય જ નહીં, મને કશું થાય જ નહીં, હું તો કોઈને આમ બધાથી દૂર જ રહું છું, નાક માસ્ક પહેરું છું, ફલાણું જે પણ. મારે તો વેક્સિન લેવા, અહીંયા અમેરિકામાં આવેલા લોકો છે, હવે અમારે વેક્સિન લેવાની જરૂર જ નથી, અમે નહીં લઈએ, આવું ચોખ્ખું કહે છે, હવે નહીં લઈએ. એ ઢગલાબંધ વેક્સિન છે, આપણા દેશમાં ખૂટે જ બિચારી, અને અહીંયા ઢગલાબંધ વેક્સિન છે, એટલે સરકાર કે કરે લઈ જાઓ ભાઈ લો, ના નહીં લઈએ, અમને થાય જ નહીં. એની વે મારું શું કહેવાનું છે, અપરિહૃત પણ થયેલો હોય તો પછી બેસી રહેવાથી કોઈ ફાયદો ન થાય, બધી પ્રવૃત્તિ કરવી પડે, દવાઓ કરવી પડે, આ તે બધું. એટલે બે સાધન, પ્રાપ્તની પ્રાપ્તિ ને નિવૃત્તની નિવૃત્તિ કેવળ જ્ઞાનથી, અપ્રાપ્તની પ્રાપ્તિ અને અનિવૃત્તની નિવૃત્તિ કર્મથી. આ રીતે મનુષ્યના જીવનના 4 ધ્યેય બતાવ્યા. તમે જોયું ને અહીંયા પેલું ધર્મ અર્થ કામ મોક્ષ ને આપતી ને ઉત્પત્તિ ને એ બધી કશી વાતો નથી, અહીંયા આ રીતે આચાર્ય બતાવે છે. અને આ બધાનું વિશ્લેષણ કરતાં કરતાં આગળ બતાવશે છેવટે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે. કર્મથી આ બે પ્રકારના સાધ્ય ધ્યેય પ્રાપ્ત થઈ શકે. જે પ્રાપ્ત ન હોય તમારી પાસે, અને એને પ્રાપ્ત કરવું હોય તો કર્મ કરવું જ પડશે. અને કશાક વસ્તુ તમારા જીવનમાં છે, કોઈ સમસ્યા છે, કોઈ રોગ છે, તમે એનાથી નિવૃત્ત નથી થયેલા છે તમે, તો પછી કર્મ જ કરવું પડશે. જ્ઞાનથી કે કશોમાં કોઈ ફેર નહીં પડે. જ્ઞાન શેનું જ્ઞાન કામ કરે? ના મને થયેલો જ નથી એવું જ્ઞાન. અરે એ કયા તમે થયેલો જ હકીકત છે તો પછી કોઈ ફેર ના પડે, તો કર્મ કરવું પડે, પણ દવાઓ કરવી પડે, આ કરવી પડે, જે પણ. આ તો બીજી કોઈ સમસ્યા હોય, તમને રોગના સંદર્ભમાં કહ્યું, મને હમણાં યાદ આવ્યું એટલે એકદમ. પણ કોઈ બીજી સમસ્યા હોય, ખરેખર આપણા જીવનમાં કોઈ સમસ્યા હોય તો કંઈક કરવું પડે. એ ઘણા લોકો આવું માને છે કે મારા આ એસ્કેપિઝમ એટલે પેલો જાણે કે સમસ્યા કોઈ છે જ નહીં, મિથ્યા. વાસ્તવિક રીતે મિથ્યા જાણ્યું હોય તો મેં બ્રહ્મનિષ્ઠ થઈ ગયા હોય તો પ્રશ્ન ઊભો નથી થતો, તો બધું જે છે બધું સારું છે, કશું પ્રાપ્ત કરવાની જરૂર નથી ને નિવૃત્ત કરવાની જરૂર નથી. પણ આ તો બોલવા માટે મિથ્યા હોય, ખાલી બોલવા માટે બોલીએ છીએ ને, ઘણા લોકો આવું કરે છે, બધું મિથ્યા છે.
એ બોલવાથી કોઈ ફેર નથી પડતો. આપણે આપણી જાતને કહી રહ્યા હોઈએ છીએ જાણે કે આ બધું મિથ્યા છે, કોઈ ફેર નથી પડતો. આપણા જીવનમાં આપણે એને સત્ય માનીએ જ છીએ. એટલે આવી કંઈક સમસ્યા હોય જીવનની અંદર તો પછી એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. એનીવે, એટલે આ 31મા શ્લોકની પહેલી લાઇનની અંદર આ પહેલી કેટેગરી બતાવી, પ્રાપ્તની પ્રાપ્તિ. લિપ્સતે અજ્ઞાનાત અલબ્ધમ કંઠે ચામીકરમ યથા, એ પ્રાપ્તની પ્રાપ્તિની વાત કરી. અને પછી 31મા શ્લોકની બીજી લાઇનની અંદર હું તમને બતાવું છું કે આ બે કહ્યું ને, આ બે શ્લોકોની અંદર 4 ધ્યેયની વાત કરી છે, એ તમને બતાવી રહ્યું છું. 31મા શ્લોકના પહેલી લાઇનની અંદર પ્રાપ્તની પ્રાપ્તિની વાત કરી. હમણાં આચાર્ય ઉદાહરણ પેલું કંઠમાં સોનાની માળાનું ઉદાહરણ આપ્યું. પછી 31મા શ્લોકની અંદર બીજી લાઇનની અંદર અને 32મા શ્લોકની પહેલી લાઇનની અંદર બીજા પ્રકારના ધ્યેયની વાત કરી. પરિહૃતસ્ય પરિહાર, નિવૃત્તની નિવૃત્તિ છે જ નહીં અને માની લીધું કે છે. ભૂત છે જ નહીં ને માની લીધું ભૂત છે મારો પડછાયો પડી રહ્યો છે દિવાલ પર, અને એને હું આમ ચાલતા આમ ચાલી રહ્યો છું તો પેલું આમ પડછાયો હાલે ચાલે, અને કંઈક પ્રવૃત્તિ કરતો હોઉં તો પડછાયો એમ પ્રવૃત્તિ, એટલે આપણને થાય કે મારા સિવાય કોઈ રૂમમાં બીજું છે, અને પાછું સ્થૂળ ના દેખાય આવું, એટલે પડછાયો જ છે તો સ્થૂળ છે જ નહીં, એટલે આપણને થાય કે કોઈ બીજું ભૂત મારી આગળ પાછળ ફરે છે. આવું થઈ શકે. સમજ, આવું થાય છે ભાઈ. મનના અનેક પ્રકારના રોગો છે અને એમાંનો આ એક પ્રકારનો રોગ છે. આવું હોઈ શકે. તો એમને નહીં થાય ભયને કારણે. રોગ ન હોય તો ભયને કારણે આવું થાય. ભૂતનો બહુ ભય રહેતો હોય, બહુ બધી ફિલ્મ જોઈ હોય ને ભૂત વિશેની, બહુ બધું સાંભળ્યું હોય લોકો પાસેથી, લીમડામાં રહે છે ને ફલાણે રહે છે ને અહીંયા આ ગામમાં આ ઘરમાં તો છે જ, ફલાણી વ્યક્તિ ગુજરી ગયા ને એ તો ભૂત થયા છે ને, આવું બધું જાત લોકો સાંભળીને પછી આવો અધ્યારોપ કરે. અધ્યારોપ ત્યારે જ થાય તારામાં તમારામાં એના સંસ્કાર હોય. જે વસ્તુના તમારામાં સંસ્કાર હોય એનો અધ્યારોપ થાય. રજ્જુ પર સાપનો અધ્યારોપ ક્યારે થાય? જ્યારે સાપને તમે જાણતા હો, ક્યાંક અનુભવ્યો હોય, પિક્ચરમાં અનુભવ્યો હોય, કોઈ મૂવી એવી જોઈ હોય પિક્ચર કે જેમાં બહુ સાપ હોય ને એ તમે અનુભવ્યું હોય, અથવા સાચો સાપ જોયો, ગમે તે હોય, અનુભવોથી તમારામાં સર્પના સંસ્કાર જન્મ્યા હોય તો જ તમે રજ્જુ પર સાપનો અધ્યારોપ કરો, નહીં તો ન કરો. સાપ નામની વસ્તુ જ ન જોઈ હોય ફિલ્મમાં કે સાચું ક્યાંય જોયો જ ન હોય, અનુભવ્યો જ ન હોય, તો પછી તમે રજ્જુ પર સાપનો અધ્યારોપ કરવાના જ નથી. સમજો. એટલે વાસ્તવની અંદર અધ્યારોપ જ્યારે કરીએ ત્યારે આપણે જરૂર એનું કંઈક ને કંઈક રૂપમાં સાંભળ્યું કે કંઈક બીજી રીતે અનુભવ જોયું કે સમથિંગ. એનીવે, એટલે અહીંયા 31મા શ્લોકની બીજી કડી અને 32મા શ્લોકની પહેલી કડી જે છે એમાં નિવૃત્તની નિવૃત્તિ, પરિહૃતની પરિહાર, અને એમાં જે આચાર્ય કહ્યું આત્મનઃ છાયાયામ સ્વતઃ વર્જિતમ રક્ષઃ પરિજીહર્ષતિ મોહ અવનદ્દ આત્મભ્રાંત્યા ભયાત યથા. આખી ચર્ચા મેં કરી દીધી કે ભયને કારણે વગેરે આ પોતાના જ પડછાયા પર ભૂતનો અધ્યારોપ કરીને પછી એના ભયથી દૂર જવાની એનાથી દૂર જવાની એની ઈચ્છા, જાણે કે ભૂત છે અને હું એનાથી દૂર ભાગી જાઉં એવી ઈચ્છા જન્મે. આ ખરેખર તમે ભૂત છે જ નહીં, નિવૃત્ત જ છો. તમારે ભૂતનો અનુભવ જ નથી, ભૂત નામની વસ્તુ ત્યાં છે જ નહીં, છતાં ભૂત માનીને એનાથી દૂર જવાની ઈચ્છા, નિવૃત્ત થવાની ઈચ્છા. અહીંયા જ્ઞાન જ કામ કરે કે ભાઈ આ તો મારો પડછાયો જ છે, ભૂત નામની વસ્તુ નથી. આટલું જ્ઞાન હોત તો બધું કશું પ્રોબ્લેમ જ ન હોય. ચાલો, નિવૃત્તની નિવૃત્તિ. પછી 32મા શ્લોકની બીજી કડી જે છે એની અંદર ત્રીજો અને ચોથો ધ્યેય જે છે એની સાથે જ ચર્ચા કરી. અલબ્ધમ લિપ્સતે, એટલે લિપ્સતે લબ્ધુમ ઈચ્છતે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. અલબ્ધમ, પ્રાપ્ત નથી, અપ્રાપ્ત છે અને એની પ્રાપ્તિ કરવી છે. તો પછી શું કરવું પડે? કર્મ કરવું પડે. મેં તમને ઉદાહરણ આપ્યું હમણાં દૂધનું. એટલે આચાર્ય તો જાણ કશું આપતા નથી ઉદાહરણ કે શું જરૂર. દાખલા મારી પાસે કશી વસ્તુ નથી ને એને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? કર્મ કરવું પડે. હવે એના માટે શું ઉદાહરણ આપવાનું? હવે આ બધા જાણે જ છે ને, એટલે આચાર્ય કશું એમાં ઉદાહરણ આપતા નથી. અપરિહર્તુમ વસ્તુ પરિજીહર્ષતિ. અપરિહર્તુમ વસ્તુ, વાસ્તવમાં ખરેખર કોઈક, એટલે પરિજીહર્ષતિ. આ પરિજીહર્ષતિ એટલે વાસ્તવમાં કશીક સમસ્યાથી દૂર જવાની ઈચ્છા જન્મી. કઈ સમસ્યા? સાચી સમસ્યા.
સાચી સમસ્યા હોય ને એનાથી દૂર જવાની ઈચ્છા જન્મી તો વાસ્તવની અંદર મેં તમને કહું ઉદાહરણ કોવિડનું આપ્યું, સાચે સાથ થયેલો હોય અને એને દૂર કરવાની ઈચ્છા હોય તો શું કરવું પડે? જ્ઞાન કામ ન કરે. શું કામ કરે? કર્મ કામ કરે. દવા કરવી પડે, ડૉક્ટરને બતાવવું, આથી બધું, કારણ કે થયેલો છે. પણ ન થયેલો હોય અને માની લો કે થયેલો છે તો પછી ખાલી જ્ઞાન જ કામ કરે. આમાં તમે દવાઓ કરો તો કામ ન કરે. દવા કરવી નકામી છે, ઇન શોર્ટ. ચાલો, એટલે આ રીતે કોઈ પણ સાધનનું અનુષ્ઠાન કરો એ પહેલાં સાધકે આ બે વસ્તુની સ્પષ્ટતા હોવી જોઈએ. આ બધી ચર્ચા કરી એના પરથી આટલું નક્કી થાય શું કે ભાઈ આ મોક્ષ જે મારા જીવનનું ધ્યેય છે એ કઈ કેટેગરીમાં આવે આ ચારમાંથી, એ જાણવું પડે. અને બીજું, આ જે કર્મ જે છે એ કયા, આ ચાર બતાવે એમાં કર્મ ક્યાં મદદરૂપ થાય સાધન રૂપે? ચાર સાધ્ય જે બતાવે એમાં કર્મ સાધન કયામાં મદદરૂપ થાય એ જાણવું પડે. અને બીજું, મોક્ષ મારા જીવનનું જે સાધ્ય છે, ધ્યેય જે છે એ આ ચાર ધ્યેય બતાવે એમાં ક્યાં ફિટ થાય છે એ જાણવું પડે. એના માટે થઈને ચાર ધ્યેય બતાવે. હવે 33મા શ્લોકનું સંબંધ ગદ્ય જુઓ. તત્ર એતેષુ ચતુર્ષુ વિષયેષુ પ્રાપ્તયે પરિહારાય ચ વિભજ્ય ન્યાય પ્રદર્શ્યતે. એટલે સાધકમાં આ ચાર એને સ્પષ્ટતા હોવાની આવશ્યકતા છે. શેના વિશે? સાધ્ય વિશે. સાધનના અનુષ્ઠાન ત્યારે જ શક્ય બને, સાધન વિશેની સ્પષ્ટતા ત્યારે જ આવે અને પછી અનુષ્ઠાન. પહેલાં તો સાધન વિશેની સ્પષ્ટતા કરવાની. સાધન વિશેની સ્પષ્ટતા કરવા માટે સાધ્યની સ્પષ્ટતા હોવી આવશ્યક છે. માટે પહેલાં સાધ્યની ચર્ચા કરી દીધી, ગોલ જે છે આપણે ધ્યેયની ચર્ચા કરી, અને પછી જરૂર એના માટેનું જે સાધન છે એની સ્પષ્ટતા આપણા જીવનમાં હોય. તત્ર એટલે આ સંદર્ભની અંદર એતેષુ ચતુર્ષુ વિષયેષુ, વિષય એટલે અહીંયા ધ્યેય, એતેષુ આ જે ચાર ધ્યેય આપણે જે જોયા એના સંદર્ભમાં ન્યાય નિયમ છે, પ્રાપ્તયે પરિહારાય ચ, એટલે એમાં બે પ્રકારની પ્રાપ્તિ અને બે પ્રકારનો પરિહાર, નિવૃત્તિ, એ વાસ્તવમાં અહીંયા આ ચાર ધ્યેયના સંદર્ભમાં, જેમાં બે ધ્યેયમાં પ્રાપ્તિ રહેલી છે અને બે ધ્યેયમાં પરિહાર કે નિવૃત્તિ રહેલી છે, એ અહીંયા આચાર્ય એ પ્રદર્શ્યતે, એ અહીંયા રજૂ કરવામાં આવે છે. કેવી રીતે? વિભજ્ય એટલે સ્પષ્ટપણે, વિભાગ કરીને, એટલે કે સ્પષ્ટ રીતે અમે તમને બતાવીએ છીએ બે પ્રકારની પ્રાપ્તિ અને બે પ્રકારની નિવૃત્તિની. અમે અહીંયા જે આ ચાર ધ્યેય જે છે એના સંદર્ભની એમાં બે પ્રાપ્તિ છે, બે પ્રાપ્તિના વિષયો છે, તો બે પ્રાપ્તિરૂપી ધ્યેય છે, બે નિવૃત્તિરૂપી ધ્યેય જે છે એને અમે સ્પષ્ટ કરીને તમને બતાવીએ છીએ આ સંદર્ભની અંદર. એટલે આપણે પણ આ વસ્તુ બહુ આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. દાખલા તરીકે આપણે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, અને સાથે સાથે મોક્ષમાં મને પ્રાપ્ત નથી એવું પણ આપણે માનીએ છીએ. હવે આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ હવે અહીંયા તમે ને હું તો જાણીએ છીએ એટલે આ ચર્ચા કરવાના જ છે, પરંતુ તમને કહી દઉં, મોક્ષ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. આત્મા મુક્ત જ છે. તમે અને હું બધા મુક્ત જ છીએ, કર્મથી મુક્ત છીએ, જન્મ મરણથી મુક્ત છીએ, બધાથી મુક્ત છીએ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પુણ્ય, પાપ બધાથી મુક્ત જ છીએ. આત્મા મુક્ત જ છે ને. તમે એને હું જ્યારે કહું કે તમે એટલે આત્મા, હું કહું તો હું એટલે આત્મા. એટલે આત્મા ખરેખર આ બધાથી મુક્ત જ છે, નિત્ય મુક્ત કહીએ છીએ. અને એ નિત્ય મુક્ત જે છે આત્મા, એ મુક્તિ પ્રાપ્ત જ છે, છતાં પણ મને ખબર નથી, અજ્ઞાન છે. તો શું કામ કરે? પ્રાપ્તની જ પ્રાપ્તિ કરવાની વાત આવી ને. હવે આ તો પ્રાપ્ત હોય વસ્તુ, મુક્તિ પ્રાપ્ત હોય, મોક્ષ પ્રાપ્ત હોય, અને છતાંય અજ્ઞાનને કારણે અપ્રાપ્ત, પેલે ચાવીની જેમ આપણે માનતા હોઈએ તો શું કામ કરે? જ્ઞાન જ કામ કરે. આત્મજ્ઞાનથી જ વાસ્તવમાં પ્રાપ્તની પ્રાપ્તિ થઈ જાય. એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જ રહ્યા છીએ, તો પછી આપણે કોઈ દિવસ આવું કહેવાય કે સમજીએ આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરીએ છીએ પણ હજુ મોક્ષ પ્રાપ્ત થયો નથી?
બોલો. એટલે આ કેવી વસ્તુ છે? આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરીએ જ છે સ્વામીજી, પણ મોક્ષ પ્રાપ્ત નથી થયો. મોક્ષ હજુ ભવિષ્યમાં પ્રાપ્ત થશે. એટલે વેદાંત બધું સમજી ગયો છું, પણ હું હજુ મુક્ત નથી. આ તો બહુ લોકો મને કહ્યું, વેદાંત બધું સ્વામીજી તમે બોલો છો બધું સમજાય છે, પણ હું મુક્ત નથી. તો પછી તો વેદાંતની સમજ જ નથી આવી. વેદાંત તો તમને નિત્ય મુક્ત આત્માનું જ જ્ઞાન આપે છે. અને જ્ઞાન કેવા પ્રકારનું છે કે તું મુક્ત છું, તું મુક્ત છું, તું મુક્ત છું, તું મુક્ત છું, એમ બોલે છે. બરાબર ને? તું કે આત્મા મુક્ત જ છું. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ વગેરે કહ્યું. તું સાધક નથી ને, સિદ્ધે નથી ને, તું આય નથી ને, ફલાણું નથી, પુણ્ય નથી ને, પાપે નથી, તારામાં કર્તૃત્વ નથી ને, ભોક્તૃત્વ નથી ને. એવું નથી કહ્યું શાસ્ત્ર કે તું ભવિષ્યમાં કરતા ભોગતાપણાથી મુક્ત થઈ જઈશ, ભવિષ્યમાં પુણ્ય પાપથી મુક્ત થઈ જઈશ, ભવિષ્યમાં અસંગ બની જઈશ. આવું નથી કહેતા. તું તો અસંગ આત્મા જ છું એમ કે છે. અસંગોહમ 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 પુનઃ પુનઃ. તું અસંગ છું, અસંગ છું, અસંગ છું. તત્વમસી, હે ને? તત્વમ ભવિષ્યસી એવું તો કહેતા જ નથી. તું ભવિષ્યમાં તત્ એ બ્રહ્મ બની જઈશ એવું નથી કહેતા. તત્વમ અસી એ આત્મા કે બ્રહ્મ જે નિત્ય મુક્ત છે એ જ તું છું, તું છું વર્તમાનમાં કહે છે ને. હવે આ જ તો વેદાંતનો ઉપદેશ છે. એટલે આપણે કહીએ કે હું વેદાંત બધું સમજી ગયો, તમે જે બોલો છો બધું મને સમજાય છે, તો પછી મારે કહેવું જોઈએ કે હું મુક્ત છું. પણ ના, હું વેદાંત બધું સમજ્યો છું પણ હું મુક્ત નથી. તો મતલબ કે પછી વેદાંતની સમજ હજુ આવી નથી. એટલે આપણે એમ જ કહેવું પડે છે. ના પણ સ્વામીજી પણ અમે ના હોઈએ તો ના જ કહીએ. તો પછી એમ કહેવું જોઈએ જો મને વેદાંતની પૂરી સમજ જન્મી નથી. વેદાંતની સમજ આ છે કે તું મુક્ત છું, તો મારે એ જ કહેવું જોઈએ. એટલે કહું કે વેદાંત સમજી ગયો છું ને કહું કે હું મુક્ત નથી, તો પછી તો આ જરા જુદા વિચિત્ર વસ્તુ છે. એટલે આપણે જરૂર કદાચ આપણે અજ્ઞાનને કારણે આ વસ્તુ ન સમજાઈ હોય, બરાબર છે. અજ્ઞાનને કારણે હું મુક્ત છું એવું આપણને ન લાગતું હોય, બરાબર છે. અજ્ઞાનને કારણે ચાવી મારી પાસે નથી એવું ભલે લાગતું હોય, બને. પરંતુ જ્ઞાન અને પ્રાપ્તિ એક જ વસ્તુ છે ને. જ્ઞાન અને પ્રાપ્તિ, ચાવીનું જ્ઞાન, આમાંથી રહી ગઈ હતી, રૂમાલની અંદર ભરાઈ ગઈ હતી. હે એ જ્ઞાન જન્મ્યું અને ચાવીની પ્રાપ્તિ એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે. એટલે વાસ્તવની અંદર અહીંયા પણ આત્મજ્ઞાન, વેદાંતનો ઉપદેશ, વેદાંતના વર્ગો સમજ. વેદાંતમાં બધું સમજાય છે, બધું તમે કહો છો બધું જ સમજાય છે, પણ હું મુક્ત નથી. તો હજુ વેદાંતની સમજ જ નથી આવી. અને હોય તો અજ્ઞાન તો ધીરે ધીરે નિવૃત્ત થાય, એટલે એવી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સમજી ગયો છે એવું ક્લેમ નહીં કરવાનું. હું બધું સમજી ગયો છું. વેદાંત આત્મા વિશે વાત કરે છે અને આત્મા મુક્ત છે એ પ્રકારે વાત કરે છે. એ વેદાંતનો વિષય છે, એનાથી આગળ બીજો વિષય નથી. બીજી બધી ચર્ચા તો હવે સૃષ્ટિની આ તે બધી, એ તો બધી અવાંતર ચર્ચાઓ છે. મુખ્ય ચર્ચા તો આ જ છે ને, તત્વમસી જ છે ને. એટલે મને વેદાંતની સમજ જન્મી ગઈ છે એવું ન કહેવું જોઈએ. ખરેખર એવો ખોટો એવો ભ્રમ ન રાખવો કે મને બધું સમજાઈ ગયું છે, એટલે બધું સમજી ગયો છું પણ હું મુક્ત નથી. કેટલાક લોકો ક્લાસે છોડી દે છે, બધું સમજી ગયા છે, તમે અમને ખબર છે તમે શું કહેવાના છો, તમે શું મુંડકોપનિષદમાં શું કહેવાના મને ખબર છે બધું. એટલે હું તો હવે બહુ ક્લાસ નથી ભરતો, બધું મને બધું ખબર જ છે, પણ હજુ મુક્ત નથી. સમજ જ નથી જન્મી. વેદાંતની સમજ અને મોક્ષ એક જ વસ્તુ છે. આત્મજ્ઞાન અને મોક્ષ જુદી જુદી વસ્તુ નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કશું કરવાનું રહેતું નથી. ચાવીનું જ્ઞાન કે રૂમાલમાં જ હતી એ જ્ઞાન અને ચાવીની પ્રાપ્તિ ભિન્ન વસ્તુ નથી. પ્રાપ્ત જ હતી અજ્ઞાનને કારણે, અપ્રાપ્ત જણાતી હતી એ જ્ઞાનથી પ્રાપ્ત થઈ ગયું. એવી રીતે આત્મજ્ઞાન દ્વારા જ વાસ્તવમાં જે વસ્તુ અજ્ઞાનને કારણે હું પોતાની જાતને બંધનમાં માનતો હતો, જન્મ મરણવાળો માનતો હતો, કરતા ભોગતા માનતો હતો, પુણ્ય પાપવાળો માનતો હતો, અનેક જગ્યાએ સંગવાળો માનતો હતો, એ જ આત્માને હવે જ્ઞાનને દ્વારા જાણે કે મતલબ કે જાણ્યો કે એ તો મુક્ત જ છે. હું બંધનમાં છું એ તો ખોટો ખ્યાલ જ હતો, એ ભ્રમ હતો, ભ્રાંત્યા
ભ્રાંતિને કારણે વાસ્તવમાં પોતાને બંધનમાં માનતો હતો અને એ ભ્રાંતિ અજ્ઞાનમાંથી જન્મેલી. એનીવે ચાલો, એટલે આ રીતે અહીંયા આચાર્ય કહે છે પ્રદર્શ્યતે, એટલે હવે હું તમને બરાબર વિશ્લેષણ કરીને બતાવું કે વાસ્તવમાં આ 4 વિષયો જે 4 ધ્યેય છે મનુષ્યના, એમાં 2 પ્રાપ્તિના સંદર્ભમાં અને 2 નિવૃત્તિના સંદર્ભમાં છે. એનો તમને બરાબર વિભાગ કરીને અર્થાત સ્પષ્ટ કરીને એક એક તમને હવે હું પ્રદર્શ્યતે અર્થાત હું તમારી આગળ રજૂ કરું છું. બરાબર, તમારી આગળ કે હું કહેવાઈ રહ્યું છે. એમ તો પ્રદર્શ્યતે તો કર્મણી પ્રયોગ છે, પરંતુ આ રીતે આપણે એને કહીએ છીએ. ચાલો પછી 33મો શ્લોક. પ્રાપ્તવ્ય પરિહારેષુ જ્ઞાત્વોપાયાંશુ તે પૃથક કૃત્વાથ પ્રાપ્નુયાત પ્રાપ્યમ તથા નિષ્ઠમ જહાત્યપી. આચાર્ય પહેલાં તો આ ત્રીજું અને ચોથું જે ધ્યેય જે છે એની પહેલાં વાત કરે છે. ત્રીજું ને ચોથું ધ્યેય કયું? અપ્રાપ્તની પ્રાપ્તિ. જેમ કે મેં તમને કહ્યું, દૂધ પડ્યું છે બજારમાં, અહીંયા નથી મારા રૂમમાં, તો પછી મારે શું કરવું પડશે? જ્ઞાન કયું કામ નહીં કરે, જઈને લઈ આવવું પડશે. સમજ્યા ને? એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ જે કર્મ એના માટે સાધન છે તે, અને અપરિહૃતસ્ય પરિહાર અર્થાત કંઈ ખરેખર રોગ પરિહૃત એટલે નિવૃત્ત થયેલો નથી, અપરિહૃત નિવૃત્ત થયેલો નથી, મતલબ કે છે. સમજો કોઈ રોગ, કોઈ સમસ્યા, કંઈ પણ એ છે અને એને દૂર કરવાનો છે. નિવૃત્ત એમાંથી નિવૃત્ત થવાનું છે. નિવૃત્તની નિવૃત્તિ છે નહીં, અનિવૃત્તની નિવૃત્તિની વાત ચાલે છે. અપ્રાપ્તની પ્રાપ્તિ અને અનિવૃત્તની નિવૃત્તિ અર્થાત નિવૃત્ત થયેલો નથી, અનિવૃત્ત છું, થયેલો છે રોગ કે સમસ્યા, અને એની નિવૃત્તિ કરવી હોય તો પછી કર્મ કરવું પડે. રોગ હોય તો દવા વગેરે કરવી પડે, ડૉક્ટરને બતાવવું વગેરે. ચાલો, એટલે એ બે ધ્યેય જે છે એની પહેલાં ચર્ચા કરે છે. 4માંથી જે પેલા કર્મ સાધન દ્વારા જે થાય છે ને પ્રાપ્ત સાધ્ય ધ્યેય, એની પહેલાં વાત કરે છે. તો એના માટે શું કરવું પડશે? પ્રાપ્તવ્ય પરિહારેષુ જ્ઞાત્વા ઉપાયાન શ્રુતે પૃથક. એટલે કહે છે કે પહેલું તો હવે કર્મ સાધન છે તો નક્કી થઈ ગયું છે. તો કર્મ સાધન હોય તો એ કર્મનું જ્ઞાન તો પ્રાપ્ત કરો કે ભાઈ ફલાણા, જેમ કે અમે તમને કહ્યું કે દૂધ બજારમાં હોય, કર્મ સાધન છે, મારી પાસે છે નહીં, અપ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવું છે દૂધ વગેરે, તો પછી મારે જાણવું પડે કે ક્યાં મળે છે અને નજીકમાં ક્યાં મળે છે, તે એ જવા માટેનો રસ્તો કયો છે વગેરે વગેરે. આ બધું જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડશે ને. એમને એમ કહ્યું થોડું બહાર નીકળી ગયા આશ્રમની બહાર અહીંયા કે મારે પ્રાપ્ત કરવું છે. હવે કે ક્યાં જવાનું, ક્યાં તો કે એ ખબર નથી, અને એનો માર્ગ ક્યાં છે એ ખબર નથી, ક્યાં મળે છે તો કે એ ખબર નથી, તો શું કરવાનું? એટલે કર્મ સાધન છે ખરું અપ્રાપ્તની પ્રાપ્તિ માટે, પરંતુ એનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એ આચાર્ય કહી રહ્યા છે જ્ઞાત્વા ઉપાયાન શ્રુતે. એટલે શ્રુતિમાંથી અહીંયા તો આપણે પહેલાં ચર્ચા કરવાના ને બધા વૈદિક કર્મોની વાત કરીએ છીએ. વૈદિક ધ્યેય દાખલા તરીકે જે બધા સ્વર્ગ વગેરે, સમજો ને, સ્વર્ગ વગેરે, કે ઇવન આપણા લૌકિક ધ્યેય હોય પરંતુ એના માટેના વૈદિક સાધનો ગણો, એ પણ એવું પણ કહી શકાય. જેમ કે દાખલા તરીકે સંતાન પ્રાપ્ત કરવું. મેં તમને આ મને મારા મનમાં આવે છે વારે વારે, પણ હવે એની એટલે આ તો સંતાન પ્રાપ્તિ માટે બધા ડૉક્ટરો પાસે બધે જઈ આવ્યા અને કશો કોઈ ફેર ના પડે. અને તો પછી કોઈકે કહ્યું કે ભાઈ હવે અહીંયા શાસ્ત્રમાં સાધન છે, એ કંઈક એનો એ મંત્રનો જપ કરો કે એના માટેનો જે તે ફલાણું કર્મ કરાવો, અને થાય છે એ વસ્તુ, પછી પ્રાપ્ત થાય છે સંતાન હોય ને પાછું સંતાન પ્રાપ્તિની ઈચ્છા, પણ સંસ્કારી સંતાનની ઈચ્છા હોય, આવું તો એના માટેના પણ ઉપાયો છે શાસ્ત્રમાં. ચાલો, એની વે મારો કહેવાનો આશય, પણ તો અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની હોય તો કર્મ તો સાધન છે, પણ એ કર્મનું જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે ને. કયું કર્મ કરવું જોઈએ? આ બધા હજારો કર્મો છે, એમાં તો કયું કર્મ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એટલા માટે તો. નહીં તો આપણે શા માટે પેલા પુરોહિતને બોલાવીએ? આપણને જ બધી ખબર હોય તો આપણે જ ના કરી દઈએ. પુરોહિતને શા માટે બોલાવીએ છીએ? કારણ કે આપણને ખબર નથી. એટલે કયા એ કર્મ સાધન છે વગેરે, અને એમાં કેવી રીતે કરવું, આ તે ક્યારે કરવું, કેટલા સમયનું અનુષ્ઠાન છે, મંત્ર વગેરે હોય તો કેટલા સમયનો માટે આ મંત્ર કરવો, આ તે બધું કેટલું છે. એ બધું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી, જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી એટલે અપ્રાપ્ત વસ્તુ તમને મળી ન જાય, પછી કર્મનું અનુષ્ઠાન કરવું પડે. બસ એ આચાર્ય અહીંયા વાત કરીએ છીએ. એવી ને એવી રીતે અપરિહૃતસ્ય પરિહાર. એટલે
પરિહાર રોગ થયેલો જ છે, તો એ રોગ થયેલો છે એ પહેલાં જાણો, અને એની નિવૃત્તિનું સાધન શું છે જાણો. હા, કોવિડ થયો હોય તો કોવિડ હોસ્પિટલમાં જવું, અથવા અમુક જ ડૉક્ટરોને મળવું. બધા ડૉક્ટરો કોવિડની સારવાર નહોતા કરતા. એટલે તમારે એ જાણવું પડે કઈ હોસ્પિટલમાં સારવાર થાય છે એની, કયા ડૉક્ટરો છે જે આના માટેના નિષ્ણાત છે, કે આની આ વસ્તુ પ્રેક્ટિસ કરાવે છે વગેરે કરે છે, મતલબ એ બધું જાણવું પડે ને. અને પછી એ જાણ્યા પછી એ ડૉક્ટરે તમને જ્ઞાન જ આપે, જો આટલી વાર લેવાની, દિવસ પાછું આટલું કરવાનું, આમ કરજો, અનેક વસ્તુ કે આટલી વસ્તુ ન કરજો. એટલે પૂરેપૂરું સાધન, કર્મ સાધનનું નિવૃત્તિ માટે પણ તમને કશુંક થયેલું છે ને એનાથી નિવૃત્ત થવું છે, રોગ વગેરે સમસ્યા વગેરે, તો એના માટેના સાધન કર્મનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી એ કર્મરૂપી સાધનનું અનુષ્ઠાન કરવું પડે. ઇન શોર્ટ, પ્રાપ્તવ્ય પરિહારેષુ એટલે પ્રાપ્તવ્ય જે પ્રાપ્ત કરવાનું છે, અપ્રાપ્ત છે. પ્રાપ્તવ્ય એટલે જેને પ્રાપ્ત કરવાનું છે તે, અથવા તો પરિહાર્યેષુ જેનો પરિહાર કરવાનો છે તે. ખરેખર બંને છે. કોઈક વસ્તુ અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવી છે, અથવા તો કંઈક વસ્તુ છે મારી પાસે એમાંથી મારે નિવૃત્ત થવું છે. એવા સંજોગોમાં શ્રુતેહે ઉપાયાન જ્ઞાત્વા, શ્રુતિ પાસેથી ઉપાય એટલે સાધનો, કર્મ જ હોય પરંતુ એ વિવિધ સાધનો જે છે, યજ્ઞ વગેરે જે છે, એ સાધનોનું અહીંયા આપણે વૈદિક કર્મોના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ. આચાર્ય એનો ઉલ્લેખ કરે છે, સુરેશ્વર આચાર્ય. એ સાધનોનો ઉપાયન જ્ઞાત્વા એટલે એને સાધનોને જાણીને, પૃથક એટલે વ્યવસ્થિત રીતે પૂરેપૂરું. પૃથક એટલે આમ તો છૂટું એટલે છૂટું એવું નહીં અહીંયા, મતલબ એને સ્પષ્ટ રીતે જાણીને, અથવા કૃત્વા અને ત્યાર પછી એ સાધનનું અનુષ્ઠાન કરીને, યજ્ઞ હોય જે પણ હોય એ કર્મનું અનુષ્ઠાન કરીને, પ્રાપ્યમ પ્રાપ્નુયાત જે પ્રાપ્ત કરવાનું હતું ને અપ્રાપ્ત છે એ પ્રાપ્ત થાય, પ્રાપ્ત કરી શકાય. તથા અનિષ્ટમ અપી જહાતી, અને જે અનિષ્ટ હતું જેમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા હતી એ સમસ્યા, રોગ વગેરે, એમાંથી પણ નિવૃત્ત થઈ શકાય. અને આ રીતે આ 33મા શ્લોકમાં ત્રીજા અને ચોથો જે ધ્યેય જે છે, સાધ્ય જે છે, એની અહીંયા ચર્ચા કરવામાં આવી, જેનું સાધન કર્મ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ અને અનિવૃત્તની નિવૃત્તિ. એના માટે કર્મ સાધન છે, એના માટે કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ વ્યવસ્થિત રીતે, અને પછી એ કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. અને પહેલાં બે જ સાધનો છે, પ્રાપ્તની પ્રાપ્તિ અને નિવૃત્તની નિવૃત્તિ, એટલે પરિહૃતનો પરિહાર. એના સંદર્ભમાં 34મા શ્લોકમાં એક કડી, એના સંબંધ ગદ્યમાં એક લીટીમાં કહી દે છે. શું કહે છે? અથ અવશિષ્ટયો સ્વભાવતઃ, અવશિષ્ટયો એટલે હવે જે બાકી જે બે રહી ગયા, પહેલા બેથી પ્રાપ્તની પ્રાપ્તિ અને નિવૃત્તની નિવૃત્તિ, સ્વભાવતઃ એવા જે સ્વાભાવિક રીતે જ રહેલા છે, અર્થાત સ્વભાવ જ છે. પ્રાપ્તની જ પ્રાપ્તિ એટલે શું? મારો સ્વભાવ જ છે, પ્રાપ્ત જ છે. અથવા નિવૃત્તની જ નિવૃત્તિ એ સ્વભાવ છે, નિવૃત્ત જ છું. નિવૃત્ત જ છું. જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત જ છે, અથવા જેમાંથી નિવૃત્ત થવાનું છે એ નિવૃત્ત જ છું સ્વભાવતઃ. એટલે સ્વાભાવિક રીતે જેમાંથી નિવૃત્ત છું, અથવા સ્વાભાવિક રીતે જે પ્રાપ્ત છે. તો પછી હવે ક્યાં એ ધ્યેય બન્યા? ધ્યેય બને જ નહીં ને, કારણ કે પ્રાપ્ત જ છે, તો પછી ક્યાંથી ધ્યેય બનેલા? પણ અજ્ઞાન એ વસ્તુ 34મા શ્લોકમાં કહે છે. વર્જિતાવપ્તયોર્બોધાત ધાન પ્રાપ્તિન કર્મણા મોહમાત્રાંતરાયત્વાત ક્રિયયા તેન સિદ્ધ્યતઃ. આ જે છે ને પેલું મારે સાથે જ બોલવું પડશે, કારણ કે એમાં હાન પ્રાપ્તિ છે. વર્જિતાવપ્તયોર્બોધાત, ધાન છે ધનો હનો ધ થયેલો છે સંધિને કારણે, પરંતુ છૂટું પાડું તો મારે હાન પ્રાપ્તિ જ કહેવું છે. એટલે તમે મારાથી ધાન પ્રાપ્તિ બોલાઈ ગયું, પણ તમે હાન પ્રાપ્તિ કરજો. એટલે હાન પ્રાપ્તિ, હાન અને પ્રાપ્તિ. હાન એટલે દૂર કરવું કશાકને, હા ધાતુનો અર્થ છે દૂર કરવું, અને પ્રાપ્તિ એટલે દૂર કરવું કશુંક, અથવા તો કશુંક પ્રાપ્ત કરવું. સ્વભાવાત પરિહૃત અવાપ્તયો, સ્વભાવાત નેચરલી સ્વાભાવિક રીતે જ પરિહૃત છે, અર્થાત જેને દૂર કરવું છે હાન, એ વાસ્તવમાં પરિહૃત જ છે, દૂર થઈ ગયેલું જ છે, નિવૃત્ત જ છો.
અને પ્રાપ્તિ અવાપ્તયો, પ્રાપ્તિ અવાપ્તિ, જે પ્રાપ્ત કરવાનું છે એ અવાપ્ત જ છે. અવાપ્ત એટલે પ્રાપ્ત, બેઝિકલી જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત છે. જેનો હાન કરવાનો છે, દૂર કરવાનું છે, એ દૂર થઈ જ ગયેલું છે, પરિહૃત થઈ ગયેલું છે, પરિહાર થઈ જ ગયેલો છે, નિવૃત્ત જ છો. કેવી રીતે? સ્વાભાવિક રીતે જ, કશું કર્યા વગર જ એમ. બોધાત સંભવતી, તો પછી એ પ્રાપ્તની પ્રાપ્તિ ને નિવૃત્તની નિવૃત્તિ કેમ કરવી પડે છે? કારણ કે અજ્ઞાન રહેલું છે, અને માટે બોધાત, બોધાત એટલે જ્ઞાનથી જે સંભવિત થાય, ન કર્મણા, આચાર્ય કહે છે કર્મથી સંભવિત ન થાય. પરિહૃતનો અર્થ તમે અહીંયા દુઃખ કરી શકો. પરિહૃત દુઃખ, જે મતલબ આ સીધું તમને આપણી જ વાત કરું, મેં તમને બતાવી જ દીધું એટલે હું તમને કહી જ શકું, આત્મામાં દુઃખનો અભાવ જ છે, અને છતાંય હું દુઃખી છું, દુઃખી છું, દુઃખી છું કરીને દુઃખ દૂર કરવાની ઈચ્છા જન્મે ને, દુઃખમાંથી નિવૃત્તિની ઈચ્છા. એ વાસ્તવમાં ખરેખર દુઃખમાં નિવૃત્ત થવાની જરૂર નથી. સ્વાભાવિક રીતે જ તમે દુઃખમાંથી મુક્ત છો, અને સુખ પણ પ્રાપ્ત કરવાની જરૂર નથી. આત્મા સુખ સ્વરૂપ જ છે. સુખના અનુભવમાં ખરેખર આત્માનો જ અનુભવ થઈ રહ્યો છે, તમારો તમને અનુભવ થઈ રહ્યો છે. જેવી રીતે કૂતરું જે છે પેલું હાડકું ચાવે ને, આ અમારા આચાર્ય ઉદાહરણ, પૂજ્ય સ્વામીજી ઉદાહરણ આપતા, આ હાડકું ચાવે કૂતરું, અને હાડકું ચાવે ત્યારે શું થાય? પેલું લોહી નીકળે. એ આ કૂતરાને એમ થાય કે આ હાડકામાંથી જે લોહી આવી રહ્યું છે એનો હું સ્વાદ માણી રહ્યો છું. વાસ્તવમાં પોતાના જ લોહીનો સ્વાદ પોતે માણે છે. આવું હોય છે. એટલે આવી વાત છે. એટલે આપણા આ સુખના અનુભવની અંદર આપણે આત્માનો જ અનુભવ કરીએ છીએ, આત્માનો જ અનુભવ થઈ જ રહ્યો છે, પરંતુ અર્થાત પોતાની પૂર્ણતાનો અનુભવ કરીએ છીએ. આત્મા પૂર્ણ છે ને, પૂર્ણતાનો જ અનુભવ કરીએ છીએ. આત્મા સુખ સ્વરૂપ જ છે, પ્રાપ્ત છે, સ્વાભાવિક રીતે જ. પરંતુ એની પ્રાપ્તિ વાસ્તવમાં કરવી પડે છે, કારણ કે અજ્ઞાનને કારણે. બરાબર ને? એટલે પ્રાપ્તની પ્રાપ્તિ ને નિવૃત્તની નિવૃત્તિ જે છે આ પ્રકારની છે. આ મારો સ્વભાવ જ છે. દુઃખમાંથી નિવૃત્ત મારો સ્વભાવ છે, આનંદની પ્રાપ્તિ પણ મારો સ્વભાવ છે. મોહ માત્ર અંતરાયત્વાત, એટલે મોહને કારણે જાણે કે એની વચ્ચે અંતર આવી ગયું છે. કોની વચ્ચે? મારા અને સુખની વચ્ચે અંતર આવી ગયું છે. એટલે એ વાસ્તવમાં એ મોહ એટલે ખોટા ખ્યાલ, મિથ્યા જ્ઞાનને કારણે આવું આવી ગયું છે. ક્રિયાયા તેના સિદ્ધ્યત, અને માટે ક્રિયાથી એ વસ્તુ દૂર ન થાય, કોઈ પ્રકારના જપ ધ્યાન વગેરેથી આ વસ્તુ દૂર ન થાય. એ બધાનો પારાયણ કરો, આ બધાનો ઉપયોગ કરો. પણ મેં કહી દીધું હવે તમને પહેલાં જ કે એનો ઉપયોગ નિત્ય નૈમિત્તિક કર્મ આપણે જે કંઈ કરીએ એનો ઉપયોગ આપણે ચિત્તની શુદ્ધિ માટે, પરંતુ પછી વાસ્તવની અંદર સુખ પ્રાપ્તિ કે દુઃખ નિવૃત્તિ એ તો કેવળ જ્ઞાનનો વિષય છે. કારણ કે દુઃખ નિવૃત્ત છું જ, કે સુખ પ્રાપ્ત છે જ, આત્માનો સ્વાભાવિકપણે જ રહેલું છે. પણ મોહને કારણે અંતરાય જણાય છે. મોહને કારણે આ પ્રકારનું મોહ એટલે અજ્ઞાન છે. એટલે અજ્ઞાનમાંથી મોહ જન્મે, કે હું, મોહ એટલે ખોટો ખ્યાલ, શું? કે હું સુખી નથી, માટે સુખ પ્રાપ્તિનો વિષય બની જાય. અને દુઃખ રહેલું છે, હું દુઃખી છું, માટે દુઃખને દૂર કરવાનું પાછી ઈચ્છા છે. એ આ પ્રકારે અજ્ઞાનને કારણે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.